નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા નજીક આવેલા કુંવરપરા ગામના પેટ્રોલ પંપ પાસે એક ટ્વિસ્ટર મોટરસાયકલ ઉપર રાજપીપળા તરફ જઈ રહેલા દંપતીની મોટરસાયકલને પાછળથી પૂર ઝડપે આવેલા ડ્યુક મોટર બાઇકના ચાલકે ટક્કર મારી તેમને રોડ ઉપર ફંગોળીને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના ઢોલાર ગામે રહેતા એક દંપતી આજે બપોરના સમયે રાજપીપળા તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન કુંવરપરા ગામના પેટ્રોલ પંપ પાસે પસાર થતી વખતે તેમની પાછળથી આવેલા એક ડ્યુક મોટર બાઇકના ચાલક દ્વારા એમની બાઇકને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા। રોડ ઉપર પટકાવાના કારણે પાછળ બેઠેલા મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારે 108 મારફતે બંને ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મળતી માહિતી મુજબ રોડ ઉપર પટકાવાના કારણે મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે। પરંતુ તેમને અકસ્માત કરી ભાગી જનાર ડ્યુક મોટર બાઇકનો નંબર શું હતો અને ચાલક કોણ છે તેની હજી કોઈ ઓળખ થઈ નથી। અમને મળતી વિગતો મુજબ નજીકમાં આવેલા પેટ્રોલ પંપનું રિનોવેશન ચાલતું હોવાથી પેટ્રોલ પંપના CCTV કેમેરા પણ બંધ હતા। ત્યારે અહીંયા નોંધવું રહ્યું કે નર્મદા જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી સતત અકસ્માતોની વણઝાર લાગી છે। હાલ ફેબ્રુઆરી માસમાં જ કુલ 9 જેટલા અકસ્માતોમાં 7 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। ત્યારે અકસ્માતોના કારણોમાં મોટાભાગે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ જેવા સેફટીના સાધનોનો ઉપયોગ ન કરવો, ખામીયુક્ત રોડ ડિઝાઇન અને રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડા અને તીવ્ર વળાંક એ અકસ્માતો થવા માટેનું પ્રમુખ કારણ છે। એક મળતી માહિતી મુજબ ભારતમાં રોડ અકસ્માતમાં દરરોજ 485 લોકો જીવ ગુમાવે છે। હાલમાં મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વારંવાર અકસ્માત થતા હોય તેવા સ્થળો પર પહોંચીને જરૂરી ટ્રાફિક અને અકસ્માતોને નિવારી શકાય તેવા સાઇન બોર્ડ મારવા સહિતની કામગીરી કરવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। તમે પણ જો કોઈ વાહન લઈને બહાર નીકળતા હોય તો સલામતીના સાધનો અને ટ્રાફિકના નિયમોનું પાલન જરૂરથી કરજો। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો।